શ્રી વિનેશ અંતાણીની ટૂંકી વાર્તા. શ્વાસ નળીમાં ટ્રેન. બધી તૈયારી થઈ ગઈ હતી. સામાન ધીરે ધીરે બહારના કમરાના એક ખૂણામાં મુકાઈ રહ્યો હતો. સુશીના બાપુજીએ કહ્યું હતું કે છેલ્લી વાર નજર ફેરવી લેજો, કંઈ ભૂલાઈ જતું ન હોય. પણ કોઈએ નજર ફેરવી નહોતી. એમ તો હજી વખત હતો. બાપુજીની છાપ આમ પણ ઉતાવળાની હતી. ક્યાંય જવું હોય તો એમના ચહેરા ઉપર દિવસો પહેલા મૂંઝવણની રેખાઓ ઉપસી આવે ને ચિંતા કર્યા કરે. આ વખતે પ્રવાસ લાંબો હતો અને લગ્ન જેવો પ્રસંગ હતો, એટલે ચિંતાના કારણો મળી ગયા હતા. હજી સુશી નાહી નહોતી. એણે વાળનો ઢીલો અંબોડો બાંધી લીધો હતો. ઉડી ગયેલા રંગવાળી ઝાંખી સાડી પહેરી હતી અને છેડો ખુસી લીધો હતો. એના કાન પાસેથી પસીનાની એક લકીર ખેંચાઈ ગઈ હતી. કપાળમાં ચાંદલો નહોતો ને ચહેરો વધારે શ્યામ લાગતો હતો. નાક પાસેનો તલ જોઈ શકાતો નહોતો, કારણ કે સુશી ઝડપથી ફર કરતી હતી અને એક કમરામાંથી બીજા કમરામાં આવજા કરતી હતી. તું ક્યારે નાઈશ સુશી? એની બાએ પૂછ્યું. સુશીએ ચપટી વગાડી. બધું આવી ગયું? બાપુજીનો અવાજ બહારના કમરામાંથી અંદર આવ્યો. એ કપડાવાળી ખુરશી પર પગ ચડાવીને બેઠો હતો અને એકદમ ખ્યાલ આવ્યો કે એ ઘણી વારથી આમને આમ બેઠો છે, કશું જ વિચાર્યા વિના, કશું જ બોલ્યા વિના. માત્ર ગોગલ્સની દાંડી પકડીને મોંમાં દબાવ્યા કરી છે કે પાછળ હાથ રાખીને આંગળીના અંકોડા ભીડી રાખ્યા છે. એના પગ પાસે એક કવર પડ્યું હતું. ઉપર કોઈકનું નામ હતું. પછી સરનામું ન મળ્યું હોવાથી કવર પોસ્ટ થઈ શક્યું નહોતું. અંદરથી કંકોત્રી કાઢીને વાંચવા માંડી. ચિરંજીવી સુષ્મા, BA. આ કંકોતરીનો ડ્રાફ્ટ એણે જ કર્યો હતો. સુષ્માના બા બાપુજીનો આગ્રહ હતો કે એણે સાથે આવવું જ પડશે, પણ એણે ના પાડી હતી. બધાને આશ્ચર્ય થયું હતું. સુષ્માના લગ્નમાં નહીં આવે? એણે વધારે સખ્તાઈથી ના પાડી હતી. પછી થયું હતું કે આટલી સખ્તાઈની જરૂર નહોતી. સખ્તાઈની જરૂર નહોતી. પછી કારણો આપવા માંડ્યા હતા. બાપુજી એની ટિકિટ પણ લઈ આવ્યા, પણ એણે 2 દિવસ પહેલા જ કેન્સલ કરાવી દીધી હતી. સુશી એકદમ નજીકથી પસાર થઈને એની ફરકતી સાડી ખુરશીમાં અટકતી રહી ગઈ. એને થયું કે કશું અપેક્ષાકૃત સુશી એક મોટો બિસ્તરો અંદર લઈ આવી. 2 હાથે વચ્ચેનું કડું પકડીને ચાલતા ફાવતું નહોતું તો પણ ચાલતી હતી. બિસ્તરો મૂકીને સહેજ સીધી વળી. એનું સફેદ પેટ દેખાઈ ગયું. ખુરશી પર જરા નીચે ઢળી જઈને એણે બિસ્તરા પર આંખ માંડી. સુશી બિસ્તરો છોડવા લાગી. થોડી વાર પહેલા જ મહા મહેનતે બિસ્તરો બંધાયો હતો. સુશી એની એકદમ સામે બેઠી હતી. પાછળ કબાટમાં મોટો અરીસો જડેલો હતો. એને આ ક્ષણે આખી સુશી દેખાઈ રહી હતી. એ પટ્ટો છોડવા મહેનત કરતી હતી. શા માટે ખોલે છે? એણે પૂછ્યું. કમરામાં કોઈ નહોતું. બહારના કમરામાં ઊભીને બાપુજી એક તાળામાં ચાવી ફેરવી રહ્યા હતા
એમનો અવાજ સંભળાયો. મેં નહોતું કહ્યું કે તાળામાં તેલ પૂરજો? સુશીએ ઊંધી હથેળીથી કપાળ પરના વાળ ખેંચવ્યા અને કહ્યું, રસ્તામાં પહેરવાની સાડી બિસ્તરામાં રહી ગઈ છે. એને થયું કે એ સુશીને લડી નાખે, પહેલાં લડતો એમ. એટલી ખબર ન હોય હવે જવાના સમયે. પણ કશું જ બોલ્યા વિના એ સુશીની મહેનત જોઈ રહ્યો. સુશીએ અંદરથી પીળા ફૂલવાળી સાડી ખેંચી કાઢી. આ સાડી પહેરીશ? સુશીએ ઊંચું જોયા વિના બિસ્તરાનો પટ્ટો ખેંચતા હા પાડી. એને અહીં આવે એકાદ કલાક થયો હશે, પણ કોઈની સાથે કંઈ જ વાતચીત નહોતી થઈ. કદાચ બધા આવનારી મુસાફરીની તૈયારીમાં એટલા વ્યસ્ત હતા કે વાતચીતની કોઈ શક્યતા જ નહોતી. પાણી ભર્યું? બાપુજીનો અવાજ સંભળાયો. સુશીના બા પાછળના ખૂણામાં ઊંધા વળીને સાડી પહેરતા હોય એવો અવાજ આવતો હતો. મને તો ચિંતા થાય છે કે 3 દિવસની મુસાફરીમાં આની બૂમાબૂમ કેમ સહન કરી શકીશ, બાએ કહ્યું. કોઈને સંબોધાયા વિના વાતો થતી હતી. એને થયું કે આ રીતે બેસી રહેવાને બદલે કામકાજમાં મદદ કરવી જોઈએ, પણ ઊભા થવાતું નહોતું. કદાચ તો કશું જ કામ બાકી નહોતું અને જે બાકી હતું તેમાં એ કશી જ મદદ કરી શકે તેમ નહોતો. એમ તો ગઈકાલ રાત્રે 3 વાગ્યા સુધી એ અહીં હતો. બધી તૈયારીઓમાં મદદ કરાવી હતી. આવી ધમાલ છેલ્લા કેટલાય દિવસથી ચાલતી હતી. સતત કામ છતાં કશુંય ન થયું હોવાની લાગણી. કંકોત્રી લખવાનું લાંબુ ચાલ્યું. નામ યાદ આવતા જાય તેમ તેમ લખાતી જાય. અંગ્રેજીમાં સરનામા કરવા પડે તેવી બધી જ કંકોત્રી એણે લખી હતી. બાપુજીનો આગ્રહ હતો, તારા અક્ષર ને સ્પેલિંગ સારા છે. લિસ્ટમાં એનું પોતાનું નામ આવ્યું ત્યારે એ અટકી ગયો હતો. સુશી સામે જોયું હતું. સુશી એ વખતે એક કવર પર ટિકિટ લગાવી રહી હતી. કોઈ જ રસ્તો બાકી ન રહ્યો હોય એમ એણે પોતાનું નામ કવર પર લખ્યું. એમાં કંકોત્રી નાખીને સુશીને બતાવ્યું. સુશીએ વાંચ્યું, સમજી ને હસી. પણ તારા નામની આગળ શ્રીમાન છે એ તો છેકી નાખ, એણે કહ્યું હતું. ત્યારે એને લાગ્યું હતું કે સુશી પાસે બીજી જ કોઈ પ્રતિક્રિયાની આશા રાખતો હતો, પણ તેના વિશે સ્પષ્ટ પણ નહોતો. એટલું ખરું કે પોતાના નામ પર સુશીના લગ્નની કંકોત્રી લખી લીધા પછી એ એક વાત અંગે તો ચોક્કસ થઈ ગયો હતો કે સુશી હવે ખરેખર પરણી જવાની હતી. એણે સુશીને જોઈ. એ પગના નખ કાપતી હતી. એને સુશી પર ખીજ ચડી. અત્યારે તને નખ કાપવાનું સૂજે છે સુશી? સુશીએ નખ કાપતા કહ્યું, તને શેની ઉતાવળ આવી છે? બાપુજી ઉતાવળ કરે છે તે બસ નથી? પણ તું જલ્દી કર, તારા લીધે જ મોડું થશે. એ હસી. મારે લીધે તો જવાનું છે અને મારે લીધે જ. પછી એ આગળ ન બોલી, નીચું જોઈને પોતાનું કામ કરવા લાગી. એ કમરાની વચ્ચે બેઠો હતો. ચારે બાજુ કેટલીય વસ્તુઓ વિખરાયેલી પડી હતી.
ઘરની બધી જ વસ્તુઓ અને વ્યક્તિઓ જાણે એની આસપાસ ગોળ ગોળ ફરવા લાગી હતી. માત્ર એ જ સ્થિર હતો. ઘરમાં કોઈ નહોતું. બા પડોશીને પાછળ સંભાળ રાખવાનું કહેવા ગયા હતા. બાપુજી કોઈકનો ફોન કરવા શેરીના નાકે આવેલી દુકાને ગયા હતા. સુશી હતી. ઘણું બધું બોલી શકાય એવી ક્ષણો હતી, પણ એ કશું જ બોલ્યો નહીં. સુશીએ નખ કાપવાનું છોડીને વાળ છોડી નાખ્યા અને ઓળવા માંડ્યા. ઉપર ફરતા પંખાને કારણે ફાવતું નહોતું. અરીસામાંથી એના સામે જોઈને સુશીએ કહ્યું, ફેન બંધ કરને. એને થયું કે ના પાડી દે. પહેલા સુશીને કહેતો ફેન બંધ કરવાનું તો એ ન કરતી. તને શું છે, મને ફેનની હવા ગમે છે એ કહેતી. પણ મને શરદી થઈ છે. સુશી ઊભી થતી, પણ સ્પીડ વધારી આવતી. બા એને ગુસ્સાથી કહેતા, આ શું સુશી? પણ સુશી માટે એ કદાચ કશું જ નહોતું, કદાચ ઘણું બધું હતું. પંખાની હવાના વિસ્તારથી દૂર ખસીને એ કહેતો, તારો દિવસ પણ આવશે. એ દિવસ આવ્યો હતો. સુશીએ પંખો બંધ કરી દેવાનું કહ્યું હતું. અરીસામાંથી જોતા સુશીએ કહ્યું, જલ્દી કર. એણે રેગ્યુલેટર પર હાથ મૂક્યો ને થોડો વિચાર કરીને પંખો ઝડપથી બંધ કરી દીધો. પંખો ધીરે ધીરે બંધ થતો ગયો ને કમરામાં બાકી રહેલો એકમાત્ર અવાજ પણ વિરમી ગયો. એ ગોગલ્સ પહેરીને બેસી રહ્યો. સુશીએ ટુવાલ લીધો અને બાથરૂમમાં ચાલી ગઈ. હવે કોઈ ન રહ્યું. બંને કમરા ખાલી હતા. થોડા સમય પછી આ ઘરમાં સ્થાયી થનારો આ વર્તમાન હતો. સુશી ચાલી જશે પછી કમરા ખાલી રહેવાના હતા. બધી જ વસ્તુઓ, સ્થિતિઓ અને સમય એ જ રહેવાના હોવા છતાં પણ સંદર્ભ બદલી જવાનો હતો. એ અહીં આવશે, દરરોજ આવશે. આ જ ખુરશી પર, આ જ પંખાની નીચે બેસશે. બધી વસ્તુઓ અત્યારે પડી છે તેમ જ ગોઠવાયેલી હશે. માત્ર જવા વખતે વાળ ઓળવા માટે એ દાંતીઓ ઉપાડશે ત્યારે એમાં હંમેશ રહી જતા સુશીના વાળ નહીં હોય. ત્રણ દિવસની મુસાફરી છે છતાં પણ આ લોકોને... બાપુજી ફોન કરીને આવી ગયા હતા. સુશી ક્યાં છે એમણે પૂછ્યું. નાવા ગઈ છે. હવે ગઈ? અત્યારે? ક્યારે તૈયાર થશે? સુશી વિશેની તમામ જવાબદારી જાણે એની હોય એમ બાપુજીએ કહ્યું. પહેલા પણ કહેતા, સુશી તારું માનશે, તું એને સમજાવજે. સુશી એનું માનશે એ વાત બા બાપુજી સુધી પહોંચી ગઈ હતી. તારા વિના એક ડગલું પણ નહીં ભરે, હું એને ઓળખું ને, બા કહેતા. વાત સાચી હતી. સાડી કેવી લાગીથી માંડીને કેવી લાગુ છું સુધીના તમામ પ્રશ્નોના જવાબ આ ખુરશી પર બેસીને એને આપવા પડતા. એ હા જ કહેતો. તને બધું સારું લાગે છે સુશી. એ કશું બોલતી નહીં, માત્ર જીભ બતાવતી. એ તારી વાત માનશે વાળી પરિસ્થિતિ સુશીની સગાઈ સુધી પહોંચી આવી. મદ્રાસમાં રહે છે, વકીલ છે, આવો છોકરો નહીં મળે. આ જ કમરામાં ચક્કર મારતા મારતા બાપુજીએ કહ્યું હતું. પણ એ માનતી જ નથી. થોડી વારે એકાએક યાદ આવ્યું હોય તેમ પત્નીને કહ્યું હતું, આપણે એમ કરીએ, આને કહીએ, બીજા કોઈનું સુશી નહીં માને, આનું માનશે. ને સુશીએ માન્યું હતું.
દલીલ કર્યા વિના માન્યું હતું. તને ગમે છે? વકીલનો ફોટો બતાવતા સુશીએ એને પૂછ્યું હતું. હા, એણે હા પાડી દીધી હતી અને સુશી માની ગઈ હતી. સુશીનો પણ ફોટો મોકલવાનો હતો. જૂના ફોટા એની બાને ગમ્યા નહીં. નવો પડાવી આવ, જલ્દી આપી દે એમ કહેજે. સુશીએ પૂછ્યું હતું, ફોટામાં કઈ સાડી પહેરું? એ અભિપ્રાય આપી શકે તેમ નહોતો. તારા થનારા પતિને કઈ સાડી ગમશે એની મને શું ખબર? સુશીનું મોઢું પડી ગયું હતું. એ તૈયાર થતી નહોતી. બાએ આવીને પૂછ્યું હતું, શું થયું વળી? સુશી કંઈ બોલી નહીં, પણ એણે જલ્દીથી કહ્યું હતું, કંઈ નહીં, મારું માનતી નથી. હું કહું છું તે સાડી પહેરતી નથી. તું કઈ સાડી કહેશે? એણે એક સાડીનું નામ દઈ દીધું હતું. સુશી હસી પડી હતી અને એનું માનીને સાડી પહેરતી હતી. પછી સ્ટુડિયોમાં એને સારો લાગે તે રીતે પોઝ આપ્યો હતો. આમ ઊભું ને. તે એને જલ્દી તૈયાર થવાનું ના કહ્યું? બાપુજીએ હવે એને ધમકાવ્યો. હમણાં જ આવશે. એનાથી અજાણતા જ સુશીનો બચાવ થઈ ગયો. ત્યાં સુધીમાં હું ઘોડાગાડી કરી આવું. બાપુજી બહાર ગયા. ખાલી ઘર ફરીથી એના માથે આવીને ત્રાટક્યું. એ બેસી રહ્યો. થોડા જ સમય પછી સુશી અહીંથી ચાલી જવાની હતી. આ ક્ષણોની એણે કેટલાય વખતથી કલ્પના કરી હતી. સુશી 1-2 દિવસ માટે બહાર જાય તો પણ ઘર ભેંકાર લાગતું. બા સાથે વાત કરીને એ પણ ચાલ્યો જતો, જલ્દી ઉઠી જતો. બા બેસવાનું કહેતા તો કહેતો, માથું દુખે છે. પછી એ પોતાની ઓરડીમાં ચાલ્યો આવતો. રાતના અંધકારમાં ખુલ્લી બારીના સળિયામાંથી દૂર દેખાતા આકાશ સામે તાકી રાખતો ને સુશીના ચાલ્યા જવાના વિચારો કર્યા કરતો. એણે હંમેશા સુશીની ગેરહાજરીના જ વિચારો કર્યા છે ને એક ક્ષણ મોડી આવે એવું જ ઈચ્છ્યું છે. છતાં વિચાર માત્રથી એ ઉદાસ થઈ જતો ને પછી એક હદ સુધી પહોંચી આવેલું વિચારવું છોડી દેતો. સુશીને ક્યારેય કહેતો નહીં. એણે નક્કી કરી આપેલી સાડી પહેરેલી સુષ્માના વકીલ સાથે સગપણ થઈ ગયા હતા. તાર લઈને બાપુજી ઓફિસમાં જ આવ્યા હતા. સાંજે વહેલો આવજે. એ નહોતો ગયો. મોડે સુધી ઓફિસમાં જ બેસી રહ્યો હતો, કશીક અપેક્ષામાં. કોઈ એની પાસે આવે. એ જે સમયમાંથી પસાર થઈ રહ્યો હતો તેને સમજે, પણ કોઈ નહોતું આવ્યું. માત્ર ચાલ્યા ગયેલા ક્લાર્કોની ખાલી ખુરશીઓ એને તાકતી ઊભી હતી. એ સુશીને ખુશાલી વ્યક્ત કરવા આવેલા લોકોની વચ્ચે જોવા નહોતો માંગતો. રાત્રે ઓરડી પર ગયો ત્યાં સુશી આવી. એને સવારે જ જોઈ હતી, પણ અત્યારે બદલી ગયેલી લાગતી હતી. ઘરે કેમ ન આવ્યો? બસ ન આવ્યો. પણ મેં કેવરાવ્યું હતું, સુશીએ કહ્યું. તું જે કહેવરાવે તે બધું જ મારે કરવાનું હોય જ સુશી, હસીને એણે કહ્યું. એ આવીને બેસી ગઈ. અભિનંદન નહીં આપે? તું કહે તો આપું. એ કંઈ બોલી નહીં, નીચું જોઈને બેસી રહી. તે કંઈ કહ્યું નહીં સુશી? એણે ઊંચું જોયું. મને ખબર છે તું મારું કહ્યું નહીં માને. સુશીના અવાજની ભીનાશ એને ક્યાંય સુધી સ્પર્શી ગઈ ને બંને બેસી રહ્યા. ચાલ ઘેર, બા જમવાની રાહ જોઈને બેઠી છે. બંને ઘેર ગયા હતા. એ દિવસે પુષ્કળ ઉકળાટ હતો, છતાં પણ એને કે સુશીને પંખો યાદ નહોતો આવ્યો.
દાંતિયામાંથી વાળ કાઢીને એણે બાને કહ્યું હતું, બા, હવે સુશીને કહેજો કે દાંતિયામાંથી વાળ કાઢવાની ટેવ પાડે. આ ઘરમાં ચાલ્યું, પહેલા ઘરમાં નહીં ચાલે. આ ઘર ઉપરાંત નવું એક ઘર ઉમેરાઈ ગયું હતું. સુશીનું હસવું, સુશીનું બોલવું, સુશીનું ચાલવું અને સુશીનું વિચારવું સુદ્ધા પહેલા ઘરના સંદર્ભમાં બનવા લાગ્યા. એ ઊભો રહેતો, બેસી રહેતો, આવતો જતો, દૂરથી જોઈ રાખતો. સુશી પૂછતી, તેના જવાબ આપતો. રાત્રે આકાશનો અંધકાર એની બારીના સળિયા પકડીને આંખો પર સતત તોળાયેલો રહેતો. સુશી તૈયાર થઈ ગઈ હતી. ઘોડાગાડી આવી ગઈ હતી. એ પણ ખુરશી પર ઊભો થયો. ગૂગલ્સ પહેરી લીધા. ઓરડાના દબાયેલા પ્રકાશમાં ગૂગલ્સ પહેરવાથી વિચિત્ર લાગતું હતું. બાપુજી ઉતાવળ કરાવતા કરાવતા બધો જ સામાન ઘોડાગાડીમાં મૂકી રહ્યા હતા. સુશીએ સૂકવવા મૂકેલો ટુવાલ વળગણી પર લટકતો હતો અને ભીનો હતો, છતાં પણ ટપકતો નહોતો. સુશી ઘરમાંથી બહાર આવી ગઈ. એ ઉદાસ લાગતી હતી. આ ઘર છોડીને જતી હતી. 15 દિવસ પછી લગ્ન હતા અને જે સુશી અહીંથી જતી હતી તે સુશી અહીં પાછી ફરવાની નહોતી. ટ્રેનના ડબ્બામાં બધી જ વસ્તુઓ મુકાવી દીધી. એક બેગ મૂકતા મૂકતા એ સુશી સાથે ભટકાઈ પડ્યો. પછી ભટકાઈ પડવાની માફી માંગતો હોય એવો એનો ચહેરો થઈ ગયો હતો. આગળ કશું પણ બને તે પહેલાં એ ડબ્બામાંથી નીચે ઉતરી આવ્યો. સુશી પહેલી બાજુની બારી પાસેની જગ્યા પર બહાર જોતી બેસી રહી. એ પ્લેટફોર્મ પર ઊભો ઊભો સુશીના બા બાપુજી સાથે વાતો કરતો રહ્યો. આવ્યો હોત તો અમારી જવાબદારી કેટલી ઓછી થઈ જાત. સુશીને કેવું લાગશે? એના લગ્નમાં તું નહીં હોય તે. ચાવી સાચવજે, પહોંચતા તાર કરીશું. તારા માટે શું લઈ આવીએ? અમે મહિના દિવસમાં પાછા આવી જશું. ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો હતો. સુશી પેલી બારીમાં જ બેઠી હતી. સુશી, આ બાજુ આવ, આને આવજે નહીં કે? સુશીના બાએ કહ્યું અને તેમનો સ્વર ભરાઈ આવ્યો. વિચિત્ર છોકરી છે, બાપુજીએ કહ્યું ને ટિકિટ બરાબર મુકાય છે કે નહીં તે તપાસવા લાગ્યા. સમય થઈ ગયો હોવા છતાં પણ ટ્રેન ઉપડતી નહોતી. એ ઈચ્છતો હતો કે ટ્રેન જલ્દી જાય, કશુંક જલ્દી પૂરું થઈ જાય. એની જાણે કે રાહ જોતો હતો પણ ટ્રેન ઉપડતી નહોતી. એણે હાથ ભીંસીને ટ્રેનની બારીના સળિયાને પકડી રાખ્યો. ત્યાં જ વિસલ થઈ ને ટ્રેન ધીરે ધીરે ખસવા લાગી. એનો હાથ સળિયા પરથી લપસીને છટકી ગયો. એણે ગોગલ્સ પહેરેલી આંખે બા બાપુજીને હાથ હલાવતા જોયા. માત્ર સુશીનો ચહેરો દેખાયો નહીં. ટ્રેન પણ દૂર નીકળી ગઈ ને દેખાતી બંધ થઈ, છતાં એ જ જગ્યાએ ઊભો રહ્યો. એને લાગ્યું કે જેમાં સુશી બેઠી હતી તે ટ્રેન હજી ગઈ નથી. એ ટ્રેન એની શ્વાસ નળીમાં અટકી ગઈ છે અને સમય થઈ ગયો હોવા છતાં પણ ખસતી નથી.